ગુજરાતમાં પશુપાલકોના છેલ્લા કેટલાય સમયથી અનેક પ્રશ્નો છે। આ પ્રશ્નોને લઈ અને તેમના દ્વારા સતત રજૂઆતો પણ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા એક પણ બાબતને લઈ અને સાંભળવામાં નથી આવતું। આ જ આખી બાબતને લઈ અને પશુપાલકો દ્વારા ટ્રેક્ટરો સાથે ગાંધીનગરમાં તેમના દ્વારા એક વિરોધ કરવામાં આવવાનો હતો, પરંતુ આ વિરોધ કરવા માટે તેઓ પહોંચે એની પહેલાં જ પોલીસ સાથે બબાલ થઈ છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં પશુપાલકોની જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને ખાસ કરી અને હવે દહેગામના પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉત્તમ ડેરીમાં જે દૂધ ભરવાના વિવાદને લઈ અને દહેગામ તાલુકાના જે પશુપાલકો છે એ ગાંધીનગર સચિવાલય સુધી ટ્રેક્ટર રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો હતો। પશુપાલકોની રેલી ગાંધીનગર પહોંચે એના પહેલાં જ પોલીસે ચારે તરફથી નાકાબંધી કરી લીધી અને આ પશુપાલકોને રોકવામાં આવ્યા હતા। અને ત્યારબાદ શું થયું, સૌપ્રથમ એ દ્રશ્યો પર પણ નજર કરીએ। દહેગામ નહીં જવા દેવાના, બસ વસ્તુ ગયા તમને બરાબર છે। હું તમને કહી દઉં છું, તમારે જે કરવું દહેગામ નહીં જવા દેવાના। અમે કીધું લાઠીચાર્જ કરો, અમે પ્રેમથી તમને કહીએ કે ભાઈ તમને મંજૂરી મળી છે, મંજૂરી મળી પાણી પીવડાવો અમને, અમે પાણી
હવે જો વધુમાં ચર્ચા કરવામાં આવે તો આખી બાબતને લઈ અને 250 જેટલા પોલીસ જવાનોના કાફલાએ ગાંધીનગર તરફ જે આ પશુપાલકો પહોંચી રહ્યા હતા ત્યાં નાકાબંધી કરી દીધી હતી અને આંદોલનકારીઓ છે એમને અટકાવ્યા હતા. ઘર્ષણ દરમિયાન પોલીસે અલગ અલગ રસ્તાઓ પરથી 140 જેટલા પશુપાલકોની અટકાયત કરી અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ હવે આ આખી બાબતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પણ મેદાને આવ્યા અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ. નકલી ડિવાઇસ બી પકડે છે. આજે અમે જેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આરોગ્ય વિભાગની જે સ્ટાફ નર્સની પોસ્ટ આવે એ સ્ટાફ નર્સ ક્યાંક ને ક્યાંક નકલી હોય એવું સ્પષ્ટપણે ફલિત થાય છે. આજથી થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેરાત ક્રમાંક COH 2024-25 1 દ્વારા સ્ટાફ નર્સ વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત કરવામાં આવેલી, જેમાં 5/10/2024ના રોજ ફોર્મ ભરવામાં આવેલા અને 9/2/2025ના રોજ આની પરીક્ષા લેવામાં આવેલી. લગભગ જોવા જઈએ તો 54,000 જેટલા ઉમેદવારોએ જે છે એ આની પરીક્ષા આપેલી હતી અને આ જે જાહેરાત છે એ જાહેરાત 5/10/2024ના રોજ 2900 પદ માટે એ જાહેર થયેલી હતી. હવે આની અંદર 9/2/2024ના રોજ એનું પરિણામ આવેલું અને આ જે પરિણામ છે એ પરિણામ પણ ઘણું ચોંકાવનારું આવેલું. હવે આ ભરતી તમને બધાને એટલા માટે યાદ હશે કે આ ભરતીની અંદર જે આન્સર કી આપવામાં આવી હતી એ આન્સર કી ના તમામ જે જવાબો હતા એ ABCD ઉપર હતા, એટલે કે સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન વાળા બધા જવાબો હતા. અને આ ભરતીમાં ખૂબ મોટા પાયે જે તે સમયે વિવાદ પણ થયેલો. જે તે સમયે જે તે ભરતી બોર્ડે સ્વીકારેલું પણ હતું કે મારા પરીક્ષા નિયામકથી ભૂલ થઈ છે, છતાં પણ એનું કોઈ નિરાકરણ ન આવેલું. અને આજે જેની અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે જોવા જઈએ તો અમારા ધ્યાનમાં એક એવા કેન્ડિડેટ આવ્યા છે કે જે આ ભરતીની અંદર એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં એનું નામ છે, છતાં પણ એને નિમણૂક પત્ર એ મળેલો છે આરોગ્ય વિભાગ દ્વારા. હવે જે વ્યક્તિ ડિસ્ક્વોલિફાય એટલે કે નપાસની યાદીમાં એનું નામ છે અને એ નામ છે શિવાનીબેન ભરતભાઈ ડાકી. આ શિવાનીબેન ભરતભાઈ ડાકીનું નામ એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં છે અને એના ઘરે એક લેટર આવે છે કે તમે પાસ થઈ ગયા છો અને તમારો જે નિમણૂક પત્ર જે છે એ નિમણૂક પત્ર એને મોકલવામાં આવે છે. હવે ત્યારબાદ જોવા જઈએ તો આ છે એ યાદી છે. શિવાનીબેન ભરતભાઈ ડાકી જે 32,096 જે કહી શકાય કે પરિણામ યાદી જે આવી એમાં 32,096મું નામ છે એમનું. અને બંને જે પરીક્ષાઓ છે એમાં એક પરીક્ષાની અંદર પાર્ટ A એની અંદર 39.75 માર્ક મળેલા છે અને બીજી જે પરીક્ષા છે એટલે કે પાર્ટ B એની અંદર એને 25 માર્ક મળેલા છે. હવે જોવા જઈએ તો આનો જે ક્રાઇટેરિયા છે એ પાર્ટ A ની અંદર મિનિમમ 40% હોવા એ જરૂરી છે. હવે પાર્ટ B છે એની અંદર પણ મિનિમમ 35% હોવા એ જરૂરી છે. તો હવે અહીંયા જે માર્ક આપવામાં આવ્યા છે એ પાર્ટ A માં 39.75 એટલે કે 40 કરતા નીચે છે એટલે એમાં પણ ફેલ છે. અને પાર્ટ B ની જે પરીક્ષા છે જેમાં એને મિનિમમ 35 લાવવા જરૂરી હતા ગુજરાતીના પેપરમાં, એ ગુજરાતીના પેપરમાં એ બેનશ્રીને ફક્ત 25 માર્ક જ આવેલા છે અને આ બેનશ્રી છે એ ડિસ્ક્વોલિફાઈંગ લિસ્ટમાં છે. પરંતુ 2 દિવસથી એના જે પણ સોશિયલ મીડિયા પેજ છે એ તમામ સોશિયલ મીડિયા પેજની અંદર કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદનની ભરમાર એ તમને જોવા મળતી હશે. એ બેનશ્રીને તમામ લોકો એ અભિનંદન પાઠવી રહ્યા છે કે તમે આ પરીક્ષાની અંદર એ ઉત્તીર્ણ થયા એ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આ જે બાબતો જે છે જે અમારા સમક્ષ આવી તો એ બાબત પણ અમે આ માધ્યમથી મૂકવા માંગીએ છીએ કે કોની ક્ષતિ છે, શું એ આરોગ્ય વિભાગની ક્ષતિ છે કે પછી એ બેનશ્રી એ ફેક આ જે નિમણૂક પત્ર જે છે નિમણૂક પત્ર બનાવેલો છે કે શું છે, આની તપાસ થવી એ ખૂબ જરૂરી છે. આ તપાસ કરવા માટે અમે જે ઉમેદવારો આ પરીક્ષાની અંદર લાગ્યા છે એનો ઓરિજિનલ નિમણૂક પત્ર અને જે ફેક નિમણૂક પત્ર છે એની કમ્પેરિઝન કરેલી છે. આની અંદર રહેલા તફાવતો જે છે એ મેં શોધ્યા છે. લગભગ અમને 5 જેટલા તફાવતો એ અમને આ માધ્યમથી મળેલા છે. સૌપ્રથમ તમને અહીંયા ગવર્મેન્ટનો સિક્કો બતાતો હશે એટલે કે સ્ટેમ્પ બતાતો હશે જે આ પરિપત્ર આ જે નિમણૂક પત્ર છે એમની અંદર બતાવવામાં નથી આવતો. અહીંયા જે તારીખનો ઉલ્લેખ છે એ તારીખ પણ આ જગ્યાએ અલગ છે.
એટલે ક્યાંક એવું ફલિત થાય છે કે આ જે પરિપત્ર હોય અથવા તો આ જે નિમણૂક પત્ર જે છે એ નિમણૂક પત્ર ને એડિટ કરવામાં આવેલો હોય, ફેબ્રિકેટેડ રીતે બનાવવામાં આવેલો હોય એવું અત્યારે જાણવામાં આવી રહ્યું છે. હવે સાચી ઘટના શું છે એ શિવાનીબેન ભરતભાઈ ડાકી અથવા તો જે આરોગ્ય વિભાગ દ્વારા આ જે લેટર ઇસ્યુ કરવામાં આવેલો છે એ જ લોકો એ કહી શકે છે. આની અંદર અમે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ જે છે જેના દ્વારા અલગ અલગ પોસ્ટ કરવામાં આવેલી, એના વોટ્સઅપ નંબર, એના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ બધી જ બાબતો એને ઉજાગર કરી હતી. અને તેની સાથે જ્યારે અમે અમારા મિત્રો દ્વારા વોટ્સઅપ ચેટ દ્વારા આ પૂછવામાં આવેલું ત્યારે એમાં પૂછ્યું કે ભાઈ શેમાં જોબ મળી, કોંગ્રેચ્યુલેશન, તો કે 1903માં, એટલે કે સ્ટાફ નર્સની 1903ની ભરતી હતી એમાં, તો કે ક્યારે મળી, તો કે મને શું ખબર, મારે તો મેલ આવ્યો. હવે ખરેખર મેલ આવ્યો છે કે ઘરે લેટર આવ્યો છે, કારણ કે એને જે પોતાની સોશિયલ મીડિયાનું જે પ્લેટફોર્મ છે એની ઉપર એને લેટર મૂક્યો છે અને એ લેટર છે ઘરે એને પોસ્ટકાર્ડ એવું છે, એ પોસ્ટકાર્ડનો લેટર એને મૂકેલો છે. એ પણ જે કહી શકાય કે આરોગ્ય વિભાગ જે છે એ આરોગ્ય વિભાગ દ્વારા એને મોકલવામાં આવ્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આરોગ્ય વિભાગ છે એને લેટર મોકલેલો છે. પરંતુ આ જે લેટર છે એ લેટર આ બેનશ્રીના ચેટમાં એવું કહેવામાં આવે છે કે મેલ દ્વારા અમને મોકલવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક એની વાતોમાં જ એ કોન્ટ્રાડિક્શન છે. આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે. આ જે વ્યક્તિ છે જે ખરેખર એને 2 દિવસ પહેલા જે નિમણૂક પત્ર મળ્યો છે એ નિમણૂક પત્ર ક્યાંક ખોટો હોઈ શકે છે. આ જો એની પર તપાસ કરવામાં નહીં આવે તો ફરીથી મને એવું લાગે છે ગુજરાતની અંદર જેમ મયુર તડવી નામનો વ્યક્તિ જેમ નકલી પીએસઆઈ કરાઈ ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી ગયો હતો એ જ રીતે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ આ શિવાનીબેન ભરતભાઈ ડાકી એ સ્ટાફ નર્સ તરીકે આરોગ્ય વિભાગમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી જશે અને પછી પગાર પણ લઈ લેશે અને પછી ક્યાંક ને ક્યાંક સામાન્ય નાગરિકો છે એના આરોગ્ય સાથે પણ ચેડા પણ કરશે. આ માધ્યમથી પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આની પર તપાસ કરવામાં આવે, આરોગ્ય વિભાગ પણ તપાસ કરે અને પોલીસ પણ એની પર તપાસ કરે. કારણ કે આ જે પરિપત્રો છે એની ઉપર 467, 468 એટલે કે દસ્તાવેજી જે પણ પ્રમાણપત્રો છે એની સાથે ચેડા કરવામાં આવ્યો હોય તો એની કલમો ઉમેરી અને એફઆઈઆર દાખલ થવી એ ખૂબ જરૂરી છે. જી. હવે માત્ર વાત એટલી નથી કે આ પશુપાલકો એમના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, પરંતુ વાત એવી છે કે આ પશુપાલકો વિરોધ કરવા માટે જઈ રહ્યા હતા અને એમની ઉપર ફરી એકવાર પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસે બળજબરીપૂર્વક આ જે ખેડૂતો છે એમને પણ અટકાવ્યા અને એની સાથે સાથે હવે અનેક સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં કોઈ પણ વિરોધ કરશે તો પછી એની આવી રીતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવશે? આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.